એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર. આખી રાત વીતી ગયા બાદ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર રાજસ્થાનના જે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી હતી ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે. એના પરથી એવું લાગી રહ્યું છે કે આખી રાત બંને તરફથી સીઝ ફાયરનું પાલન કરવામાં આવ્યું અને હવે સ્થિતિ સામાન્ય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ ખાબક્યો. માણાવદર શહેરમાં 2.5 તેમજ ગ્રામ્ય પંથકમાં 3 થી 4 ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા. માળિયાહાટીના પંથકમાં વરસાદથી વૃજમી નદીમાં પૂર આવ્યું, જ્યારે ભેસાણમાં 1, જૂનાગઢમાં 1/2 ઇંચ કમોસમી વરસાદ થયો. હાલ પડતા વરસાદને કારણે ઉનાળુ પાક કેરી, રામણાનો પાક હવે નિષ્ફળ જાય એવી હાલત છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બન્યો છે. ખૈબરમાં બળવાખોરોએ પાકના સુરક્ષા દળોની ચેકપોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે, જ્યારે બલુચિસ્તાનમાં હજારો લોકો પાકિસ્તાનથી મુક્તિ માટે રસ્તા પર ઉતરે અને પાક સેના અને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 5 દિવસ પહેલા 27 મેના રોજ કેરળ પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે 1 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચતું હોય છે. IMDના આંકડા અનુસાર જો કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચી જશે તો 2009 પછી પ્રથમ વખત ચોમાસાનું આગમન આટલું વહેલું જોવા મળશે. પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સેનાને કોઈ પણ સ્થિતિ સામે લડવા અને આકરા પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન સામે લડતા અગ્નિવીર મુરલી નાઇક શહીદ થયા. તેમના અંતિમ સંસ્કારમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. મુરલીના પિતાએ કહ્યું, વર્દી તેનું સપનું હતું, મેં એકનો એક દીકરો ગુમાવ્યો. 10 મેના રોજ જમ્મુના RS-પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન BSFના ડાયરેક્ટર જનરલ BSF સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા છે. ભુજમાં સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ આપવામાં આવ્યું. સત્તાવાર સૂચનાઓમાં ભુજ એરપોર્ટ 14 મે 2025 સુધી અથવા આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. રવિવારે સવારે 11 મે 2025ના રોજ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એક સૂચના જાહેર કરી છે, જેમાં ફ્લાઇટ શેડ્યુલ અંગે અપડેટ રહેવા અને જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી. ઉત્તર પ્રદેશમાં વારાણસીના લોકોએ ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે વરદ અંજનેય હનુમાનજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.